વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 40મું સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું. તારીખ 19/1/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જેને બદ્રિકા આશ્રમ કે શ્વેતદીપમાં જઈ જપ તપની ઈચ્છા રહે છે તે સવિકલ્પ સમાધિવાળા છે. બીજો, જે અક્ષરરૂપ થઈ શ્રી હરિજી મહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહે છે તે નિર્વિકલ્પ સમાધિવાળા છે. સાર ત્રીજો, 9 પ્રકારે ભગવાનને ભજવા તે ભક્તિ છે અને શ્રીહરિ સદા સાકાર જ છે આવી નિષ્ઠા તે ઉપાસના છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહા સુધી ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો, ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય, ને શુભ વાસના રહી હોય, જે હું નારદ સનકાદિકને સુખજી તે જેવો થાવ, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેતદીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ, એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં, એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 40મું થયું.